નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ભણીશું। આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 15 પાણીના પ્રાપ્તિ સ્થાનો। પાણી શામાંથી પ્રાપ્ત થાય છે એ તમને બધાને ખબર છે ને? તો અહીં પાણીના પ્રાપ્તિ સ્થાનોના ચિત્ર આપેલા છે। દરેક ચિત્ર ઓળખી તેમનું નામ આપણે બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। તો આપણને નીચે અહીંયા બોક્સ આપેલું છે અને બોક્સની અંદર જેમાંથી પાણી આપણને મળે છે એમના નામ આપેલા છે। તો પેલું શું છે? પાતાળ કૂવો, બંધ, વરસાદ, કૂવો, દરિયો, સરોવર, નદી, ઝરણું અને તળાવ। આ બધી વસ્તુમાંથી આપણને શું થાય છે? પાણીની પ્રાપ્તિ થાય છે। પેલું ચિત્ર શાનું આપેલું છે? આ શું પડી રહ્યું છે? વરસાદ। તો આપણે ત્યાં વરસાદ લખવાનું છે। ને આપણે વરસાદ પડે છે ત્યારે તમને બધાને વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે છે ને? તો વરસાદ પણ એક પાણીનું પ્રાપ્તિ સ્થાન છે। બીજું ચિત્ર શાનું છે? નદીનું। શાનું? ને આપણા સુરતમાં કઈ નદી આવેલી છે? તાપી નદી। પછી આપેલું છે સરોવર। સરોવર એ નદી કરતાં મોટું હોય છે અને સરોવરમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ। અને આપણે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ? ખેતી કામમાં કરીએ, રસોઈ કામમાં કરીએ છીએ, પીવા માટે કરીએ, ઘરકામમાં આપણે ઉપયોગ કરીએ છીએ ને પાણીનો। પછી શું આપેલું છે? તળાવ। તમે બધા તળાવમાં જાઓ છો ને? તમે બધાએ તળાવ જોયું જ હશે। તળાવ એ નદી અને સરોવર બંને કરતાં નાનું હોય છે અને એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। પછી જ્યારે આપણને જરૂર હોય ત્યારે એમાંથી આપણે પાણીનો ઉપયોગ કરવાનો। પછી શું આપેલું છે? કૂવો। તમે બધા દેશમાં જાઓ ત્યારે તમે વાડીએ જાઓ છો ને? ત્યારે તમે બધાએ કૂવો જોયો છે ને? પછી આ શું છે? પાતાળ કૂવો। તમે બધાએ જોયો છે? નહીં। પાતાળ કૂવો પહેલાં આવતો। પહેલાંના જમાનામાં પાતાળ કૂવા દ્વારા પાણીની પ્રાપ્તિ કરવામાં આવતી અને એના દ્વારા ખેતી કરવામાં આવતી। પછી શું આપેલું છે? ઝરણું। તમે બધાએ જોયું છે ને? ફરવા જાઓ ત્યારે કેવી મજા આવે છે ઝરણામાં? તમે ધોધ નીચે ઊભા રહીને નાહો છો ને? પછી શું આપેલું છે? દરિયો। તમને બધાને દરિયા કિનારે જવાની ખૂબ મજા આવે છે ને? આપણા સુરતમાં કયો દરિયો આવેલો છે? ડુમસ। તમે બધા ગયા હશો ને? પછી આપેલું છે બંધ। તમે બધાએ બંધ પણ જોયો હશે। સરદાર સરોવર ડેમ છે એ એક પ્રકારનો બંધ જ છે। એનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? કે પાણીનો ત્યાં સંગ્રહ કરવાનો અને પછી આપણે જ્યારે જરૂર હોય ત્યારે એમાંથી પાણીનો ઉપયોગ કરવાનો। તો આજે તમને બધાને પાણીના પ્રાપ્તિ સ્થાનો વિશે ભણવાની ખૂબ મજા આવી ને? થેન્ક યુ।